ખેડા જિલ્લાના મહુધા પંથકમાં વિકાસ યોજનાઓને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યોજનામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો દાવો કર્યો છે। તેમના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા મંજૂર કરાયેલા પાયલોટ પ્રોજેક્ટનો હેતુ ગામડાઓમાં ગંદા પાણીના નિકાલના ઉકેલ લાવવાનો હતો, પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ થયા બાદ પણ ઘણા પ્લાન્ટ નિષ્ક્રિય હાલતમાં છે। સોમવારે સાંજે બોમ્બે હાઈકોર્ટ પરિસરની બહાર એક વ્યક્તિએ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સનસનાટી ફેલાઈ ગઈ હતી। ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સ્થળ પર હાજર રાહદારીઓએ ઝડપથી કાર્યવાહી કરી આગ ઓલવી નાખી અને ગંભીર હાલતમાં વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડ્યો। પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં તે વ્યક્તિ આશરે 50% બળી ગયો હતો। રાજ્યના કૃષિ મંત્રી અર્જુન મોઢવાડીએ ખેડૂતોને થયેલા પાક નુકસાની બદલ સરકારે જાહેર કરાયેલા રાહત પેકેજ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે દાવો કર્યો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલું આ પેકેજ ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું સૌથી મોટું રાહત પેકેજ છે। આ પેકેજ અંતર્ગત રાજ્ય સરકારે હેક્ટર દીઠ 22,000ની સહાય 2 હેક્ટરની મર્યાદામાં મંજૂર કરી છે, જે નુકસાની પામેલા ખેડૂતો માટે મોટી રાહત લઈને આવ્યું છે। રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે। અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। 16 અને 17 ડિસેમ્બરથી વાતાવરણમાં હળવા વાદળો જોવા મળશે। 16 ડિસેમ્બરે ઠંડીમાં થોડી રાહત જોવા મળશે। લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17થી 20 જેવું રહેશે। આ દિવસોમાં સમુદ્ર કાંઠાના ભાગોમાં પણ ઠંડી રહે છે। હવામાન નિષ્ણાંતે કહ્યું કે મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગરના ભાગોમાં સવારે ઠંડી રહેવાની શક્યતા રહે છે। આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં નકલી પોલીસ બનીને રોપ જમાવતા એક ઈસમની તારાપુર પોલીસે ધરપકડ કરી છે। આ નકલી પોલીસ ગલીયાણા બ્રિજ પાસેથી ઝડપાયો હતો, જેણે પોતાની કાર પર પોલીસ લખેલી નંબર પ્લેટ લગાવીને ફરતો હતો અને લોકોને છેતરતો હોવાની આશંકા છે। પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર પોલીસ દ્વારા ગલીયાણા બ્રિજ પાસે નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તારાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નકલી પોલીસ પૃથ્વીરાજસિંહ પરમારની ધરપકડ કરી લીધી છે। અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો। આજે અમદાવાદની જેમ્બર અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોના નાસભાગ મચી ગઈ હતી। આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। આ બાબતની જાણ થતાની સાથે સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ રાજ્યના નાગરિકો માટે કટોકટીના સમયમાં એક શક્તિશાળી સલામતી જાળ તરીકે ઉભરી આવ્યું છે। કુદરતી આફતો અને અકસ્માતોથી લઈને ગંભીર બીમારીઓ અને જીવન રક્ષક સારવાર સુધી ભંડોળનો વ્યાપ સતત વિસ્તરતો રહે છે। ખાસ કરીને આરોગ્ય સંભાળ સહાયના ક્ષેત્રમાં CMRFએ સમયસર સહાય, નાણાકીય રાહત અને હજારો પરિવારોને નવી આશા પૂરી પાડી છે। કેન્દ્ર સરકારે આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને નવા નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે। અત્યાર સુધી આધાર વેરિફિકેશન માટે ફિંગરપ્રિન્ટ અથવા આંખની કીકીનો ઉપયોગ કરવામાં આવતો હતો। જોકે ઘણીવાર ટેકનિકલ ખામી કે શારીરિક સ્થિતિને કારણે આ વેરિફિકેશન નિષ્ફળ જતું હતું। હવે ફેસ ઓથેન્ટિકેશન આ સમસ્યાનો ઉકેલ લાવશે। આ પદ્ધતિમાં આધાર કાર્ડ ધારકની ભૌતિક હાજરી ચહેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવશે। તેનાથી વેરિફિકેશન પ્રક્રિયા ઝડપી બનશે।
સહકારી આગેવાની હેઠળનું રાઇડ હેન્ડલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સી 1 જાન્યુઆરી 2026થી રાષ્ટ્રીય રાજધાનીમાં તેની બુકિંગ સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરવા માટે તૈયાર છે, જે મુસાફરોને એક સસ્તું વિકલ્પ અને આશાસ્પદ ડ્રાઈવરોને તેમની કમાણીના 100% ઓફર કરશે. સરકાર સમર્થિત આ નવી પહેલ દિલ્હી અને ગુજરાતમાં ચાલી રહેલા સફળ પાયલટ રન વચ્ચે શરૂ થઈ રહી છે, જે ઓલા, ઉબેર અને રેપિડો જેવી ખાનગી રાઇડ હેન્ડલિંગ દિગ્ગજો માટે એક મુખ્ય પડકાર તરીકે પોતાને રજૂ કરે છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને ઘણીવાર જરૂર કરતાં વધુ લગેજ લઈ જાઓ છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેન મુસાફરી દરમિયાન માન્ય મર્યાદાથી વધુ લગેજ લઈ જવા માટે મુસાફરોએ વધારાની ફી ચૂકવવી પડશે. આનો અર્થ એ છે કે હવાઈ મુસાફરીની જેમ જ રેલ મુસાફરી માટે સામાનના નિયમો વધુ કડક બનવા જઈ રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઈમેલ વિશે માહિતી મળ્યા બાદ પોલીસે 4 શાળાઓની તપાસ કરી હતી, પણ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. બુધવારે સવારે 8:35 વાગ્યે 3 શાળાઓને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલથી ખળભળાટ મચી ગયો હતો. મેલમાં લખ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ બપોરે 1:11 વાગે થશે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે શાળાઓથી સાબરમતી જેલ સુધી વિસ્ફોટ થશે. ભરૂચ જિલ્લાના દહેજ બંદરે નર્મદા પરિક્રમવાસીઓને જીવના જોખમે બોટમાંથી કિનારે પહોંચવાનો મામલો સામે આવતા તંત્ર દોડતું થયું છે. મામલતદાર અને દહેજ મરીન પોલીસ સ્થળ મથક મુલાકાત લઈ સમસ્યા હલ કરવા મથામણ શરૂ કરી હતી. સમુદ્રમાં ઓટના સમયે બોટ જેટી સુધી ન પહોંચી શકતા પરિક્રમવાસીઓને બોટમાંથી પાટિયા ઉપરથી ચાલીને કિનારે ઉતરવું પડે છે, જેના કારણે ગંભીર જોખમ વર્તાય છે. રાજકોટ જિલ્લો હવે રંગીલો નહીં પણ લોહિયાળ બની રહ્યો છે. શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. આવામાં અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને મારવામાં આવતા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જે કારણે લોકો પોલીસની કામગીરી પર સવાલો કરી રહ્યા છે. ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. ગીઝરનો ઉપયોગ ઠંડી આવતા વધી જાય છે. જો કે આ દિવસોમાં સામાન્ય કરતાં વધારે ગીઝરના ભાવ વધી જાય છે. આમ ગીઝરનો ઉપયોગ કરતી વખતે નાની નાની બાબતોનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. તમે આ વાતને ઇગ્નોર કરો છો તો ક્યારેય જીવલેણ બની શકે છે. આ સાથે વીજળીનું બિલ પણ વધારે આવી શકે છે. રાજ્યમાં વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ મેળવવા હવે વાહન માલિકોને વધુ ખર્ચ સહન કરવી પડશે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પીયુસી ફીમાં ₹10થી લઈને ₹50નો વધારો કરવામાં આવ્યો છે. લગભગ 8 વર્ષ બાદ આ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કાર્યરત આશરે 2000 પીયુસી સેન્ટરોમાં હવે નવા દરનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત ટાઇટન્સની ટીમે પોતાની પહેલી જ IPL સિઝનમાં ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ ફ્રેન્ચાઇઝીએ અત્યાર સુધીમાં દરેક સિઝનમાં સારું પરફોર્મન્સ કર્યું છે. IPL 2026 માટે મિની ઓક્શનમાં પણ તેમની પાસે ખર્ચ કરવા માટે વધારે પૈસા નહોતા. ગુજરાતની ટીમ ₹12.9 કરોડના પર્સ સાથે ઓક્શનમાં આવી હતી અને આટલા રૂપિયામાં તેમણે 5 પ્લેયર ખરીદ્યા હતા, જેમાંથી 3 વિદેશી પ્લેયર હતા. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.